ગીર સોમનાથમાં એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે। ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં જુગારનો અડ્ડો ઝડપાયો છે। સાસણ નજીક તાલાળા પાસે આવેલું છે ધ પ્રીમિયર ગીર રિસોર્ટ। પોલીસે 55 જેટલા જુગારીઓની ધરપકડ કરી। તેમની પાસેથી 28 લાખ તો રોકડા ઝડપાયા છે। મોટાભાગના આરોપીઓ ઉત્તર ગુજરાત અને અમદાવાદના હોવાનું પણ સામે આવ્યું છે। પરંતુ આપ જુઓ, મોંઘીદાટ ગાડીઓ પાર્કિંગમાં પડી છે। આ લોકો આયોજન કરીને 55 લોકો એક સાથે રિસોર્ટમાં પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જણાવો કે આખા દરોડાને લઈને શું વિગતો મળી રહી છે? અક્ષય, ગીર સોમનાથ એલસીબીની આ મોટી કાર્યવાહી છે જે સાસણ નજીક તાલાળા વિસ્તાર આવેલો છે। ત્યાં ધ પ્રીમિયર ગીર રિસોર્ટ નામનું એક રિસોર્ટ છે અને ત્યાં જુગારધામ છે તે ધમધમી રહ્યું હતું। એલસીબીને આ માહિતી મળતા તેમને ત્યાં દરોડો કર્યો હતો અને કુલ 2 કરોડ અને 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે કુલ 55 જેટલા જુગારીઓ છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। 15 જેટલા વાહનો, કાર છે તે કબજે લેવામાં આવી છે અને 70 જેટલા મોબાઈલ છે તે કબજે લેવામાં છે। પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કડીનો રહેવાસી ભાવેશ ઈશ્વર નામનો જે શખ્સ છે કે જે અગાઉ પણ 3 વખત આ પ્રકારની જુગારધામ ચલાવતા પકડાઈ ચૂક્યો છે। તેમના દ્વારા આ જુગારધામ છે તે ચલાવવામાં આવી રહ્યું હતું। જે ખાસ કરીને જે ઉત્તર ગુજરાત અને અમદાવાદના જે જુગારીઓ છે તેને સાથે લાવી અને આખો રિસોર્ટ છે તે બુક કરવામાં આવ્યો હતો અને ત્યાં આ જુગારધામ છે તે ધમધમી રહ્યું હતું। પોલીસે રિસોર્ટના મેનેજર છે તેની પણ અટકાયત કરી છે અને કુલ 55 જુગારીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। 2 કરોડ અને 34 લાખના મુદ્દામાલમાં 28 લાખ રૂપિયા રોકડા છે તે પકડી પાડવામાં આવ્યું છે અને હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો રિસોર્ટના મેનેજરની અટકાયત કરાઈ છે, તમામની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।